તો ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થઈ ચૂક્યું છે। આજે 13 જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતના 13 એવા જિલ્લા જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, કારણ કે આ તમામ જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું। અતિભારે વરસાદને પગલે રાજ્યભરમાં 18 લોકોના મોત પણ છેલ્લા 24 કલાકમાં થયા છે। રાજ્યભરમાંથી છેલ્લા 36 કલાકમાં 109 લોકોને બચાવવામાં આવ્યા। 20 એવા જિલ્લાઓ છે જ્યાં એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। વરસાદી પાણીની આવક થતાં સૌરાષ્ટ્રના 7 એટલા ડેમ હાઈ એલર્ટ પર। 21 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। ભારે વરસાદને પગલે 134 માર્ગોનો વાહન વ્યવહાર પણ ખોરવાયો। ભાવનગર અને બોટાદમાં આજે શાળાઓમાં રજા રાખવાનો આદેશ અપાયો। હવામાન વિભાગ દ્વારા 23 જૂન સુધી વરસાદની આગાહી છે। લો પ્રેશર સિસ્ટમ એક્ટિવ થતાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું। ગુજરાતની વાત કરીએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના જે ભાગરૂપે વરસાદ વરસ્યો હતો, જેમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 33 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદ બાદ રાજ્યના 11 જળાશયો હાઈ એલર્ટ પર છે। 13 જળાશયો એલર્ટ પર તો 10 એવા જળાશય કે જે વોર્નિંગ લેવલ પર છે। રાજ્યના 9 જેટલા જળાશયો 100% ભરાઈ ગયા છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 33 તાલુકામાં ભારે વરસાદ બાદ 11 જળાશયો એલર્ટ પર, 13 જળાશયો એલર્ટ પર છે, 10 જળાશયો વોર્નિંગ લેવલ પર છે। રાજ્યના 9 એવા જળાશય છે જે 100% સંપૂર્ણ રીતે ભરાઈ ગયા છે। આ તરફ રાજ્યભરમાં ભારે વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। અનેક જગ્યાએ રોડ રસ્તા બંધ થઈ ગયા હતા। કેટલીક જગ્યાએ લોકોનું સ્થળાંતર કરવું પડ્યું। અત્યાર સુધીમાં 500 કરતાં વધારે લોકોનું સ્થળાંતર થયું અને 120 લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। પૂર જેવી પરિસ્થિતિમાં લોકો ફસાઈ ગયા હતા। 100 કરતાં વધુ લોકોને રેસ્ક્યુ કરાયા। રાહત બચાવ માટે એનડીઆરએફની 12 ટીમ તૈનાત છે। બોટાદમાં 2, અમદાવાદમાં 1, ગાંધીનગરની 1 ટીમ પણ તૈનાત છે। દેવભૂમિ દ્વારકા, ભાવનગર, સુરત, અમરેલી અને પાટણમાં પણ 1 ટીમ તૈનાત છે। કચ્છ, પોરબંદર, વલસાડમાં પણ 1 ટીમ તૈનાત છે। વરસાદને કારણે એસડીઆરએફની 19 ટીમ ડિપ્લોય કરાઈ છે। ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર પર પણ મોટી અસર થઈ છે। અનેક જગ્યાએ રસ્તાઓ બંધ થઈ ગયા હતા। કેટલીક જગ્યાએ હોર્ડિંગ ધરાશાયી થયા, કેટલીક જગ્યાએ વૃક્ષો પડ્યા, જેના કારણે નેશનલ હાઈવે સહિત 189 રસ્તા ગુજરાતમાં બંધ થઈ ગયા હતા। જોકે ત્યારબાદ સ્થાનિક તંત્રે ત્યાંથી એ તમામ રસ્તા ચાલુ કરાવ્યા હતા। 2 દિવસથી વરસાદને કારણે જોકે ભાવનગરનો નેશનલ હાઈવે બંધ છે। 10 એવા સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના 153 રસ્તા અને અન્ય 25 રસ્તાઓ પણ હાલ બંધ છે। ભારે વરસાદને કારણે 12,953 ગામડામાં વીજળી ગુલ થઈ હતી। હજુ પણ 241 એવા ગામડાઓ છે જ્યાં વીજળી પૂર્વવત કરવાની બાકી છે। 579 વીજ પોલ, જ્યારે કે 25 ટ્રાન્સફોર્મર પર કામગીરી અત્યારે ચાલુ છે। એ ટ્રાન્સફોર્મર ફરી એક્ટિવ કરવા માટેની કામગીરી ચાલી રહી છે। ભાવનગરમાં અનરાધાર વરસાદ વરસતા અનેક જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિ થઈ હતી। સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવતા એ નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા। ત્યારે ભાવનગરમાં નારી ગામ પાસે 33 લોકો પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા। મીઠાનાગરમાં પાણી આવી જતા 33 લોકો અહીંયા ફસાયા હતા। જોકે સ્થાનિક તંત્રને જાણકારી મળતા તુરંત જ ટીમ અહીંયા પહોંચી અને તેમનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું। પશુપાલક અને મીઠાગરમાં કામ કરતા કર્મચારીઓ ફસાઈ ગયા હતા। ઘરે પરત ન ફરતા પરિવાર દ્વારા તંત્રને જાણકારી આપવામાં આવી। આ ઘટનાને લઈ મામલતદાર પણ અહીંયા પહોંચ્યા હતા। એડમિરલ સોલ્ટમાં 33 લોકો ફસાયા હોવાની માહિતી મળી હતી। ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી। ભાવનગરના માઢિયા નજીક આવેલા જે મીઠાના અગરો છે ત્યાં આગળ સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરશું કે અહીંયા જે પ્રમાણે જે મીઠાના સોલ્ટના અગરો આવેલા છે ત્યાં આગળ 30 જણા જે લોકો છે તે ફસાયાની વાત છે તે સામે આવી રહી છે। જોકે હાલ તેની સાથે જે માલધારીઓ છે તે 3 જેટલા માલધારી છે તે પણ આ જે પાણી જે કાળુભાર નદીનું જે પાણી આવ્યું તે પાણીના વહેણમાં અત્યારે ફસાયાની વાત ચાલી રહી છે। આ અહીંયા રેસ્ક્યુની ટીમ પણ છે તે અત્યારે પહોંચી છે। ડિઝાસ્ટર જે સ્ટાફ છે તે પણ પહોંચ્યો છે, સાથે મામલતદાર છે તે પણ પહોંચ્યા છે। મામલતદાર સાથે સીધો સંવાદ કરશું। સાહેબ, શું કહેશો, શું પરિસ્થિતિ છે અત્યારે, કેટલા લોકો ફસાણા? સવારે મને મેસેજ મળ્યા એ પ્રમાણે અહીંયા 3 જણ જે પશુપાલકો હતા એ એમના પશુધનો સાથે ફસાયેલા હતા અને બીજા એડમાયર સોલ્ટના
30 જે જેસીબી ઓપરેટ કરે એ મજૂરો પણ ત્યાં ફસાયેલા છે અને અત્યારે અમે બીએમસીની અમારી રેસ્ક્યુ ટીમ બોલાવેલી છે. એ રેસ્ક્યુ ટીમ અત્યારે એમને લેવા ગઈ છે અને આમાં રેસ્ક્યુની કામગીરી ચાલુ છે. રેસ્ક્યુની કામગીરી ચાલુ છે. સાહેબ, કઈ પ્રકારે એમને બહાર લાવવાના પ્રયાસો, કઈ એનડીઆરએફની જરૂર પડે તો આગળની કઈ રીતની પ્રક્રિયા રહેશે? અત્યારે જે બોટ અમે મોકલી છે એ બોટમાં અત્યારે લઈને આવે છે. પછી એ લઈને આવ્યા પછી આપણે એની સિચ્યુએશન જોશું. ચોક્કસથી જે પ્રમાણે સમાચાર મળતા જ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તેની ટીમ છે તે પણ હવે ઘટના સ્થળે પહોંચનાર છે. મામલતદાર સહિતનો જે સ્ટાફ છે તે અત્યારે માઢિયા અમદાવાદ શોર્ટ રૂટ હાઈવે છે ત્યાં આગળ પહોંચ્યો છે અને ખાસ કરીને આ જે જેટલા 33 જેટલા જે લોકો જે છે તે અત્યારે ફસાયાની વાત છે તેને બચાવવાની કામગીરી અત્યારે હાલ ચાલી રહી છે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર. ભાવનગરમાં મહુવા માલણ નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. માલણ નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. ભાવનગરમાં ગઈકાલે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો, ત્યાંના હવે દ્રશ્યો સામે આવ્યા. માલણ નદીના આ દ્રશ્યો છે. અવિરત વરસાદને કારણે નદી નાળા છલકાઈ રહ્યા છે. વરસાદને કારણે ચારે બાજુ પાણી જ પાણી ભરાયેલા છે. માલણ નદીના આ ડ્રોન દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. જે નદી કે જ્યારે ઉનાળાના સમયમાં ત્યાં પાણીનો પ્રવાહ ખૂબ જ ઓછો હોય છે, જોકે હવે આ નદીઓ બંને કાંઠે વહી રહી છે. ઉપરવાસમાંથી પણ સતત પાણી આવી રહ્યું છે, વરસાદ પણ આવી રહ્યો છે. તેના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે, જેથી ખેડૂતોની સિંચાઈની જે સમસ્યા છે એ પણ દૂર થશે. સિંચાઈ માટે તેમને પૂરતું પાણી મળી રહે છે, સાથે સાથે પીવાના પાણીની સમસ્યા પણ દૂર થઈ શકશે. આ વિસ્તાર આસપાસના જેટલા પણ ગામડાઓ છે એ માટે જીવાદોરી સમાન ગણાય છે આ નદી, અને હવે ત્યાં પાણીનો પ્રવાહ વધતા હવે નદી બંને કાંઠે વહી રહી છે અને ત્યાંના અવકાશી આહલાદક દ્રશ્યો પણ સામે આવ્યા. સુરેન્દ્રનગરની વાત કરીએ તો અહીંયા પણ ભોગાવ નદીમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી. ગઈકાલે પણ અહીંયા ભારે વરસાદ હતો. આજે વહેલી સવારે પણ અહીંયા અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભોગાવ નદીમાં પૂર આવ્યું. ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા નદીમાં પાણી છોડાયું હતું, જોકે નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ આ પાણી ઘૂસી ગયા છે. લોકોને સલામત સ્થળે ખસેડવા કહેવામાં આવી રહ્યું છે. ઘણા બધા સ્થાનિક લોકો પણ આપમેળે સુરક્ષિત સ્થાને જઈ રહ્યા છે. તંત્ર પણ તેમની મદદ કરી રહ્યું છે. અહીંયા શહેરના બસ સ્ટેન્ડ પાછળ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. અંદાજે 20 કરતાં વધારે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને હવે તેમને સરકારી આશ્રય ઘરમાં રાખવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરમાં ઉપરવાસમાંથી પાણી છોડાતા ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો હતો, જેના કારણે ડેમમાંથી પાણી છોડાયું અને એટલા માટે જ ભોગાવ નદીના જે પાણી છે આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી પહોંચતા લોકોને હવે પોતાનું ઘર છોડવું પડ્યું છે, કારણ કે એ વિસ્તારો અત્યારે પાણીમાં ડૂબી ગયા છે. ત્યાં લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે, એટલા માટે હવે તેમને સરકારી આશ્રય સ્થાનમાં રાખવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરમાં વઢવાણમાં વરસાદને કારણે હવે રોડ રસ્તા પણ તૂટવા લાગ્યા છે. પહેલાથી જ તો તેની ખખડધજ હાલત હતી અને વરસાદે રહ્યું સહયું કામ પૂર્ણ કર્યું છે. અનેક જગ્યાએ રસ્તાઓ બિસ્માર છે. આ તરફ વસ્તળી ગામને જોડતો કાચો ડાયવર્ઝન રસ્તો પણ ધોવાઈ ગયો. વસ્તળી સહિત 10 કરતાં વધારે ગામના લોકોને એટલા માટે જ હાલાકી થઈ રહી છે. સામે કાંઠે શાળા હોવાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પણ હાલાકી પડી રહી છે. છેલ્લા 2 વર્ષથી પુલ તૂટી જતા સ્થાનિકોને મુશ્કેલી આવી રહી છે. પુલ ન બનતા તંત્ર દ્વારા હવે નદીમાં કાચો ડાયવર્ઝન બનાવવામાં આવ્યો હતો. નદીમાં પાણીની આવક થતા ડાયવર્ઝન પર પણ પાણી ફરી વળ્યા. અનેકવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ નથી આવતો. રસ્તો રિપેરિંગ કરાય તેવી સરપંચ સહિત સ્થાનિકોએ માંગ કરી છે. વસ્તળી ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે. ડાયવર્ઝન ઉપર નામો નિશાન નથી રહ્યું. ડાયવર્ઝન માટી બધું ધોવાણ થઈ ગયેલ છે. અને અત્યારે વસ્તળી જે બાળકો વિદ્યાર્થીઓ જે સ્કૂલ સામા કાંઠે આવેલી છે હાઈવે નજીક, તો એ સ્કૂલમાં બાળકોનો અભ્યાસ પણ બગડી રહ્યો છે, કારણ કે સ્કૂલમાં રજા આપી દીધી. વસ્તળીથી હવે સુરેન્દ્રનગરનો જવાનો રસ્તો એક પણ વૈકલ્પિક રસ્તો નથી. ચૂડા થઈને વાયા લીંબડી થઈને જવું પડે અને મોટી હાલાકીનો સામનો કરી રહ્યા. તો આરંભી અધિકારીઓને અમે અનેકવાર રજૂઆત કરી હતી કે આ ડાયવર્ઝનની નીચે સિમેન્ટ પાઇપ મોટા મૂકો, જેથી આ ડાયવર્ઝન ટકી રહે, પણ એવું કંઈ કરવામાં આવેલ નથી. અને હવે તાત્કાલિક ગામ લોકો એમ કે આ ડાયવર્ઝન રિપેર કરવામાં આવે, કારણ કે કોઈ બીજો રસ્તો જ નથી. તો જો કે અનેક જગ્યાએ હાલાકી પણ થઈ. હળવદમાં ધોધમાર વરસાદ આવતા અનેક રસ્તા બંધ થઈ ગયા હતા. એવામાં હળવદથી રણમલપુર જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો.
ઘણાદ પાસે ખારી નદી બંને કાંઠે થતા અહીંયા સંપર્ક તૂટ્યો। રમણપુર, અંજાર, ઘણાદ આ તમામ ગામડાઓ સંપર્ક વિહોણા થયા। ભારે વરસાદને કારણે પાણીની આવક વધી રહી છે। જે કોઝવે છે તે અત્યારે ગાયબ થઈ રહ્યા છે। સામે સાઈડ કેવી રીતે જવું તે અત્યારે અહીંયાના ગ્રામજનો, સ્થાનિકો વિચારી રહ્યા છે। દર વરસાદમાં આવી સ્થિતિ થતી હોય છે। એક અહીંયા પુલ બનાવવામાં આવે તેવી પણ સ્થાનિકોની માંગ છે। મોરબીમાં છેલ્લા 24 કલાક અનરાધાર વરસાદ વરસ્યો, જેના કારણે સ્થાનિક ડેમ, નદીઓમાં પાણીનો પ્રવાહ સતત વધ્યો છે। ઉપરવાસમાં પણ વરસાદને કારણે ડેમ છલકાયા છે, ડેમ ઓવરફ્લો થયો। ત્યારે મચ્છુ 3 ડેમમાં પણ પાણીનો પ્રવાહ વધતા દરવાજા ખોલવાની ફરજ પડી હતી। મચ્છુ 3 ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા। દરવાજા 5 ફૂટ સુધી ખોલાયા હતા। મચ્છુ 3 ડેમમાં 13,425 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે કે 13,425 ક્યુસેક પાણીની જાવક પણ છે। મોરબી અને માણિયા તાલુકાના 21 ગામડાઓને એલર્ટ કરાયા છે। ગોરખીજડીયા, વનાળિયા, માનસર, નારણકા, નવા સાદુલકા, જૂના સાદુલકા અને મેઘપર ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ ભારે ભરખમ વાહનો પણ રમકડાની જેમ તણાઈ રહ્યા છે। તેવામાં બોટાદમાં લાઠીદર, સાંગવદરમાં એક ઇકો કાર તણાઈ હતી। એનડીઆરએફની ટીમે અહીંયાથી હવે મૃતદેહ બહાર કાઢ્યો છે। હજુ પણ 4 વ્યક્તિઓ લાપતા છે। એક ઇકો કારમાં જે મુસાફરો સવાર હતા, જેમાંથી એક મૃતદેહ મળ્યો છે। હજુ પણ 4 લોકોની ભાળ નથી મળી। ગઈકાલે 2 લોકોનું રેસ્ક્યુ કરી જીવ બચાવ્યા હતા। ઇકો કારમાં કુલ 9 લોકો સવાર હતા તેવી વિગતો। 4 લોકો લાપતા છે, તેમની શોધખોળ ચાલી રહી છે। બોટાદમાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગઢડામાં ધોધમાર વરસાદ બાદ હવે સ્થાનિક રસ્તાઓ જાણે કે ધોવાઈ ગયા છે। અહીંયા ડેમ ઓવરફ્લો થતા ત્યાંથી પાણી સતત છોડાઈ રહ્યું છે। ખેલો નદી પર આવેલ પુલ બિસ્માર થયો છે। રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો ત્યારબાદ ખેલો નદી પર આવેલ પુલ બિસ્માર થયો। પુલ પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકો પરેશાન થયા। પડલીના જાપે, સામાકાંઠા, ઢસા તેમજ મંદિર જવાનો રસ્તો પણ ધોવાઈ ગયો છે। તાત્કાલિક પુલના રસ્તાનું સમારકામ કરવાની સ્થાનિકોએ માંગ કરી છે। ગઈકાલથી છેલ્લા 12 કલાકમાં ગરડાની અંદર 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વરસાદના કારણે ગામડાઓના અને ગરડા શહેરના મુખ્ય રસ્તાઓ ધોવાઈ ગયા છે અને સાવ સંપર્ક વિહોણા બન્યા છે। અને જો આ રામાઘાટની વાત કરીએ ને તો ઉપરવાસ ખૂબ વરસાદના કારણે ઓવરફ્લો ડેમ થઈ ગયો છે। અને ઓવરફ્લો થવાના કારણે જે અહીંયા પુલ, જે મુખ્ય પુલ આવેલો છે તે ગરડા શહેરના જે વિસ્તાર જેમ કે બદલીનો ઝાપો છે, સામાકાંઠા છે, તેને જોડતો મુખ્ય પુલ છે, તેમજ અમરેલી છે, ઢસા છે અને ગામડાઓના જે ખરીદી કરવા લોકો આવતા હોય કે અહીંયા મુખ્ય મંદિરો છે તો દર્શન કરવા જે હરિભક્તો આવતા હોય તે માટે આ મુખ્ય રસ્તો છે। પરંતુ જે પાણી બહુ આવ્યું એના કારણે રસ્તો એટલો ધોવાઈ ગયો છે કે એવા ખાડા પડી ગયા છે કે લોકોને ચાલવામાં મુશ્કેલ પડે છે। અને અવારનવાર એક્સિડન્ટો પણ પહેલાં થયેલા છે। એકવાર એક ખટારો પણ અહીંયા ઊંધો પડેલો હતો અને અત્યારે વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી છે। એટલે અમારી તંત્ર પાસે એવી માંગ છે કે તાત્કાલિક ધોરણે આનું પુલનું સમારકામ કરવામાં આવે અને ટૂંક સમયમાં નવો બનાવો પણ તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે, જેથી લોકોની સુખાકારી જળવાઈ રહે। આ તરફ ગીર સોમનાથમાં વેરાવળમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે। અહીંયા મેઘરાજા આવી પહોંચ્યા છે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું, ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ। ગીર સોમનાથમાં અનેક વિસ્તારમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે। જો કે વરસાદને કારણે કેટલીક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા। જો કે આ બધાની વચ્ચે ખેડૂતો ખુશખુશાલ છે। લોકો પણ વરસાદી ઋતુની મજા માણતા જોવા મળી રહ્યા છે। ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામેલો છે। વઘઈ આવામાં ધોધમાર વરસાદ નોંધાયો। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। સાપુતારામાં પણ અહીંયા સારો એવો માહોલ છે। વરસાદને કારણે પ્રવાસીઓ અત્યારે ખુશીથી ઝૂમી ઉઠ્યા છે। સાપુતારા, ડાંગ, આવા આ તમામ એવા વિસ્તારો આ સિઝનમાં લોકો અહીંયા ફરવા માટે આવતા હોય છે પોતાના પરિવારજનો સાથે, મિત્રો સાથે, અને એમાં જ્યારે વરસાદ આવે ત્યારે સૌ કોઈ ખુશીથી ઝૂમી ઉઠે છે। આવી સ્થિતિ અત્યારે ડાંગમાં જોવા મળી રહી છે। તાપીમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજા અહીંયા હેત વરસાવી રહ્યા છે। આજે સતત ચોથો દિવસ છે જ્યારે મેઘરાજાની જમાવટ તાપીમાં જોવા મળી। તાપીમાં વ્યારા, સોનગઢ, વાલોડ,
ડોલવણ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. ક્યારેક ઝરમર વરસાદ આવે છે, તો ક્યારેક ભારે વરસાદ આવે છે, ક્યારેક ઝાપટું આવીને જતું રહે છે, પરંતુ સતત વરસાદી માહોલ રહે છે, જેના કારણે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે. સુરતમાં વરસાદ બાદ હવે ઠેર ઠેર ખાડા પડવાની પણ શરૂઆત થઈ ગઈ છે. જો કે અનેક જગ્યાએ પાણી ભરાયેલા હોવાથી આ ખાડા દેખાતા નથી, જેના કારણે શહેરીજનો તો પરેશાન થાય જ છે, પરંતુ હવે પાલિકાના ડેપ્યુટી કમિશનરની ગાડી પણ ખાડામાં ખાબકી હતી. તંત્રના પાપે ખુદ ડેપ્યુટી કમિશનર હેરાન થયા હતા. પહેલા વરસાદમાં જ તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ અને હવે કદાચ મ્યુનિસિપલ કમિશનરને એ ખબર પડી હશે કે લોકો કેવી સ્થિતિમાંથી પસાર થાય છે. જેસીબીની મદદથી પછી આ ગાડી બહાર કાઢવામાં આવી હતી. હાઈવે ઓથોરિટીની મદદ લેવામાં આવી. ગતરોજ જો કે આ ઘટના બની હતી, જેનો વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે. પોરબંદરના શહેરીજનોને વરસાદી પાણીનો ભય સતાવી રહ્યો છે, જેને લઈ છાયા રણ વિસ્તારના મોટી સંખ્યામાં લોકો મહાનગરપાલિકા કચેરીએ સત્તાધીશોની રજૂઆત કરવા પહોંચ્યા હતા. ગોઠાણીયા કોલેજ પાસે આવેલા મહાનગરપાલિકાના સંપ દ્વારા પ્રતાપ મંડપ સર્વિસના પાછળના ભાગમાં વરસાદી પાણી ઠાલવવામાં આવી રહ્યું છે, જેના કારણે છાયા રણ વિસ્તારમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. જો ભારે વરસાદ આવશે તો આ વિસ્તારમાં ઘર સુધી પાણી ફરી વળશે. ગત વર્ષે પણ પોરબંદરમાં છાયા રણ વિસ્તારમાં આવી જ પરિસ્થિતિ નિર્માણ પામી હતી, ત્યારે આ વર્ષે પાણી ન ભરાયા તેમજ પાણીનો નિકાલ કરવા લોકોએ તંત્રને રજૂઆત કરી. ત્યારે લોકોની રજૂઆતને લઈ એન્જિનિયર બરૈયા સ્થળ પરનું નિરીક્ષણ કરવા પહોંચ્યા, તેમજ રણ વિસ્તારના પાણીના નિકાલ માટે બિરલા ફેક્ટરી પાસે મોટર પણ મૂકી દેવાઈ, જેનાથી વરસાદી પાણીનો નિકાલ કરાશે. રણ વિસ્તારમાં રહે છે, પ્રતાપ મંડપની પાછળની સાઈડમાં આખું રણ. અમારે ગયા વખતે એટલું બધું પાણી હતું કે તમે કંઈ કહી જ ના શકો. અમે ન્યૂઝમાં બધે આપેલું જ છે, પણ અમે આ વખતે ન ભરાય એના માટે આવેદન કરવા આવ્યા છીએ. અહીંયા અમે લગભગ 25-30 જણા 40 જણા જેટલા આવ્યા છીએ, અને અમારી અટાણી એ જ માંગ છે કે પાણી આ વખતે વહેલાસર એનો નિકાલ થાય. આ વખતે જે ઉપરથી જે બધો મોટો પાઇપ ને એવું ગોઠવી નાખ્યું છે ને આ વખતે, કે અમારું તો હમાતું જ નથી પાણી, અથવા એક્સ્ટ્રા વધારાનું નાખે છે પાણી. રણ વિસ્તારના લોકો છે તેના દ્વારા અમને રજૂઆત મળેલી છે કે ત્યાં જે ગોઠાણીયા ખાતે નવું પમ્પિંગ સ્ટેશનના પાણીનો નિકાલ કરવામાં આવે છે, તેના દ્વારા પાણીના સ્તરમાં વધારો થાય છે. જે બાબતે અત્રે દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી અને આ પાણી આમાં કેટલું તથ્ય છે અને પાણી કેટલું વધે છે તે માટેને કઈ રીતે નિકાલ કરવો તેનું આયોજન કરવામાં આવશે. બિરલા પમ્પિંગ સ્ટેશન ખાતે બધી મોટરો કાર્યરત છે, એટલે પાણીનું લેવલ વધતા તરત આપણે પાણી નિકાલની કાર્યવાહી હાથ ધરી શકશું. તેમ છતાં જે પ્રતાપ મંડપ સર્વિસ પાછળના વિસ્તારનો જે નિકાલનો પ્રશ્ન છે એના દ્વારા અમે સ્થળ તપાસ કરી લઈ અને આગળનું નિયમ અનુસારનું આયોજન કરશું.